લો અડધી કલાકનો તમારથી જેટલું ખમાય એટલું અડધી કલાક તમારથી બે એવો નિયમ લઈ લો કે ભાઈ રોજ એક આસને અડધી કલાકમાં બેહીને રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ જે નામ તમને ગમતું હોય કોઈ એકાદું નામ તો ભગવાનનું પ્રિય છે ને એ નામનું ભજન કરી 41 દિવસ પછી મળજો ને કહેજો મને કે ભાઈ હું ફેરફાર છો ભગવાન કેવો છે તમારે અખતરો કરવો હોય તો હું આમાં એટલા બધા બેઠા એમાંથી કોઈ પણ મારા મુખેથી અપશબ્દ બોલાઈ ગયો હોય તો એની અસર તમે ગામમાં જઈને તરત કહેવાના છો કે આજ તો ફલાણા ભાઈ ફલાણી વસ્તુ બોલી ગયો જો ઈ મારા મુખેથી અપશબ્દ બોલાઈ ગયો એ અસર કરતો હોય તો અખિલ કોટી બ્રહ્માંડ નાયકનું નામ છે ભગવાન રામકૃષ્ણ શિવ હરિ ઈ નો કામ કરે તો એની માથે તમને ભરોસો નથી વિશ્વાસ નથી તમારી આંખો મારી લાવવા ન પડે ઓટોમેટિક આહુડા આવી જાય આંસુઓથી અભિષિક્ત કરી દે તમારે કેવું ન પડે તમારું હૃદય દ્રવિત થઈ જાય ભગવાનનું નામ એવું છે ક્યારેક લઈને અખતરો કરી જુઓ હું તમારા માટે રોજ શું કામ કહું ગામમાં કેમ કહેવા ન જતો તમને એમ થતું છે રોજ આ ભાઈ એક જ વાત કરે હું કામ કહું તમે અહીંયા આવો એટલે કહું બાકી તમે કોઈ નથી મારા મિત્ર કે નથી મારા દુશ્મન એટલે વટી ગયા એટલે મારો કહેવાનો અધિકાર પૂરો થઈ જાય અહીંયા આવો છો ને એટલે કહું છું અહીંયા એ જીવ આવી શકે કે જે પૂર્વનું કઈક કરેલું છે એ જ અહીંયા બેહી શકશે 1500 માણસની વસ્તીનું ગામ છે એટલે 15, 20, 25, 50 જણા અહીંયા આવે એટલે કહું તમને રોજ બાકી મારો વિષય નથી મારે કહેવાનું થાય નહીં હું મારા બાપાને ન કહું તમને ચોખ્ખું કીધું હગી મારી જનેતા છે ને એને હું ન કહું તમે રામ રામ કરો એમ નથી વિષય